વેલકમ બેક। વંદે માતરમ મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાનના કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર। કોંગ્રેસે વંદે માતરમના 2 ટુકડા કર્યા તેવો આક્ષેપ અમિત શાહે કર્યો છે। વંદે માતરમના માત્ર 2 છંદ ગાવાનો કોંગ્રેસનો નિર્ણય રાષ્ટ્ર વિરોધી છે। કોંગ્રેસનો આ નિર્ણય એ તુષ્ટિકરણની નીતિ છે। વર્ષ 1937માં તુષ્ટિકરણ માટે કોંગ્રેસે વંદે માતરમનું વિભાજન કર્યું। વંદે માતરમના વિભાજન સાથે કોંગ્રેસે દેશના વિભાજનનો પાયો નાખ્યો હતો। કોંગ્રેસે વોટ બેંકની રાજનીતિ કરતા રાષ્ટ્રીય ગીતનું અપમાન કર્યું છે। આ નિર્ણય લઈ કોંગ્રેસે શહીદોનું અપમાન કર્યું છે। કોંગ્રેસે તેના કાર્યક્રમમાં વંદે માતરમ આખું ન ગાઈને તેના 2 છંદ ગાવાનો નિર્ણય લીધો છે અને જેની કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી। कांग्रेस का ये निर्णय केवल और केवल इनकी घोर तुष्टीकरण की नीति की पुष्टि करता है। वोट बैंक के तुष्टीकरण के लिए उन्होंने स्वर्गीय बंकिम बाबू के इस अमर कृति का न केवल अपमान किया है, वो लाखों शहीदों का भी अपमान किया है जो वंदे मातरम का नारा लगाते लगाते देश की आजादी के लिए फांसी पर चढ़ गए, जिन्होंने कई साल जेल में काटे। आज कांग्रेस पार्टी 1937 का अपनी पार्टी का रिजोल्यूशन मान रही है और पार्लियामेंट के एक्ट को नकार रही है। જણાવ્યું હતું કે વર્ષ 1937માં કોંગ્રેસે તુષ્ટિકરણ માટે વંદે માતરમનું વિભાજન કર્યું હતું અને તે સાથે જ દેશના વિભાજનનો પણ પાયો નાખ્યો, જેના પરિણામે ભારત આજે પણ ભોગવી રહ્યું છે। અને તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના આ નિર્ણયને જનતા સાંખી નહીં લે। 1937 में कांग्रेस पार्टी ने मुस्लिम एपीसमेंट के लिए वंदे मातरम के 2 टुकड़े कर देश के विभाजन की नींव डाली थी और वहीं से 2 राष्ट्र के सिद्धांत को ताकत मिली थी और अंततोगत्वा देश का विभाजन हुआ। मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं। अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे।